નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાને દિવસો ઉપર દિવસો વીતી રહ્યા છે. ત્યાં એવા સમાચાર આવ્યા છે કે વોલ સ્ટ્રીટ જર્નલ સહિત અમેરિકાના કેટલાક છાપાઓએ અ, એવો ઘટસ્ફોટ કર્યો છે એમના કહેવા પ્રમાણે કે આ વિમાન દુર્ઘટના માટે પાયલોટો જવાબદાર હતા અને એમણે એ માટે જે પ્રાથમિક અહેવાલ આવેલો છે એમાં બે પાયલોટનું એક કઈ સેન્ટન્સની વાતચીત હતી. એક પાયલોટ બીજાને કહે છે ફ્યુલ સ્વિચ તે બંધ કરી, બીજો પાયલોટ કહે કે મેં નથી કરી. હવે આનું કોઈ રેકોર્ડિંગ પબ્લિક થયું નથી કે કોઈ પુરાવો પણ નથી કે આવી વાતચીત થઈ, અને ધારો કે થઈ પણ હોય તો આને આધારે પાયલોટોની જવાબદારી નક્કી કરવી એ ખૂબ ઉતાવળું ગણાશે. અને અમેરિકાના મીડિયાએ પોતાના સ્વાર્થ માટે એટલે કે બોઈંગ કંપનીને બચાવવા માટે આ રીતની આ રીતનું એક મીડિયામાં આખું પ્રોજેક્શન કર્યું હોવાનું કહેવાય છે. અને એમાં સત્ય પણ છે એ આખી હકીકતમાં. એનું કારણ એ છે કે અબજો ડોલરનો નુકસાન થાય બોઈંગ કંપનીને જો એની એરક્રાફ્ટ જવાબદાર હતું, એરક્રાફ્ટમાં કોઈ ખામી હતી એ પુરવાર થાય તો. એટલે બોઈંગ કંપનીને બચાવવા માટે અમેરિકાનું મીડિયા હવે ભારતના પાયલોટોને ગુનેગાર ઠેરવી રહ્યું છે અથવા તો જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, આજે વોલ સ્ટ્રીટ જર્નલ સહિત અમેરિકાના છાપાઓએ વારંવાર એવા સમાચાર છાપે છે કે ઇનિશિયલ જે ઇન્વેસ્ટિગેશન થયું છે કે એર ઇન્ડિયાનું પ્લેનના ક્રેશનું અમદાવાદ ખાતે થયેલા એને માટે જવાબદાર બે પાયલોટો હતા. બેમાંથી કોઈ એક પાયલોટ હતું જેણે ફ્યુલ સ્વિચ ઓફ કરી બંધ કરી દીધી હતી, એટલે ફ્યુલનો સપ્લાય બંધ થઈ ગયો હતો. હા વિક્રમભાઈ, તમે જેમ કહ્યું ને ઇન્ટ્રોડક્શનમાં, દર્શકોને એક વાત સમજવાની જરૂર છે. આ કવરઅપની ટૂલ કિટ કહેવાય. કવરઅપની ટૂલ કિટ એટલી મોટી છે દુનિયામાં, અને એમાં પણ ખાસ કરીને બોઈંગ જેવી મસ્ત કંપનીની વાત. આજે દર્શકોને નવાઈ લાગશે, દુનિયામાં હવાઈની અંદર, આકાશની અંદર ઓછામાં ઓછા એક દિવસમાં 1000 બોઈંગ ઉડતા હોય છે. હવે વિચાર કરો કે વિમાનમાં યાંત્રિક ખામી હોવાનું પકડાય તો એ કંપનીની હાલત શું થાય? અમેરિકાની વોલ સ્ટ્રીટમાં એનો શેર તો તૂટી પડે, દુનિયાભરમાંથી આવતા ઓર્ડરો બંધ થઈ જાય. હજુ ગયા વર્ષે જ ભારતે 1000 વિમાનના ઓર્ડર આપ્યા છે, 500 બોઈંગને આપ્યા છે અને 500 એરબસને આપ્યા છે આપણા સિવિલ એવિએશન સેક્ટરમાં. આ તો ભારતની વાત છે. બોઈંગના અનેક પ્રકારના વિમાનો, આજે ડ્રીમ લાઇનર છે IC-171 787 હતું છે, પણ 730 થી શરૂ કરીને 787, 797, 777 જાતના બોઈંગ વિમાનો દુનિયાભરમાં જુદી જુદી એરલાઇન વાપરી છે. હવે દર્શકોને કેટલીક હકીકતો જણાવવી જરૂર છે. એ લોકોને નિર્ણય કરવા દો કે આ વાત સાચી છે કે ખોટી છે. બ્લેક બોક્સના ડેટા આવી ગયા. ભારત સરકારે કશું કીધું નથી અને અમેરિકી અખબારોએ લખવાનું શરૂ કરી દીધું કે બે પાયલોટો વચ્ચેની વાત, શું કેમ ફ્યુઅલ સ્વિચ બંધ કરી છે. અને મજાની વાત એ કે અમેરિકાથી તે પછીના 24 કલાકમાં આવેલો રિપોર્ટ એમ કહે છે કે ફ્યુઅલ સ્વિચ બંધ કરવા માટે કોઈ પણ પાયલટની જરૂર નથી. પણ એક રિપોર્ટ આવ્યો છે. સાચું શું ખોટું શું? પણ જ્યારે આપણે રીઝનને જોઈએ, લોજિકને જોઈએ અને વૈશ્વિક વ્યાપારને જોઈએ, ત્યારે આપણી સમજમાં આવે કે આવી રીતે એકી દુઃખી દુર્ઘટનાની ઘટના બને. બોઈંગ વાળા એમ કે છે, બોઈંગની જે ટૂલકીટ છે ને એ એમ કે છે કે આવી એકી દુઃખી ઘટના, અને એ પણ પાયલટના વાંકે થયેલી ઘટના, એમ કહીને એ બધો દોષનો ટોપલો પાયલોટો પર નાખી દેવા માંગે છે. ભારતીય સિવિલ એવિએશન પર નાખી દે કે યુ પીપલ આર નોટ કોન્ફિડન્ટ ટુ ફ્લાય ધીસ. તમે સક્ષમ નથી આ પ્રકારના વિમાનો ઉડાવવા. એમનું પેલું F-35 પડ્યું જ છે ને, બ્રિટિશ F-35 છે, બન્યું છે કોને? અમેરિકાએ બનાવ્યું છે ને. આજે 15 દિવસથી પડ્યું છે.
વિમાન લોક થઈ ગયું છે, ભારતે લોક કર્યું છે, તેને ઉડવાને કાબિલ નથી રહ્યું. વારંવાર બૂમાબૂમ થાય છે કે જો તકલીફ એ છે કે હજુ ભારત સ્વતંત્ર પછી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, પણ હજુ આપણે એટલા સક્ષમ નથી થયા કે આપણે આપણી જાતે આપણા વિમાનો બનાવીએ. જે પણ થાય છે તે જોઈન્ટ કોલેબોરેશનમાં થાય છે. બીજી એક વાત એ પણ છે, દર્શકોને એ પણ જાણવાની જરૂર છે કે 60ના દાયકાથી શરૂ કરીને 1990ના દાયકા સુધીમાં આ બોઈંગ કંપની ઉપર બહુ બધા માછલા ધોવાયા છે. બોઈંગના જ એમ્પ્લોયી, બોઈંગના જે કામ કરી ચૂકેલા અધિકારીઓ વારંવાર મીડિયામાં આવીને એવું બોલ્યા છે કે બોઈંગે ક્વોલિટી અને ગુણવત્તાનો અનાદર કરીને ક્વોન્ટિટી પ્રોડક્શન કરવા માટે ક્વોલિટીને ધ્યાન નથી રાખ્યું. મતલબ એ કે બોઈંગે એક વિમાનની સિક્યોરિટી માટે જે જરૂરી સુરક્ષા સાધનો હોય તેને ગણકાર્યા નથી, અને એટલે આવી ઘટનાઓ બની છે. એ વ્યક્તિને, એ જો યુએસની જ વાત છે, 1980-90માં જ્યારે આ પ્રકારનું ઇનસાઇડર વાત આવેલી ને, એ વ્યક્તિને ગાયબ કરી દેવાયું. ત્યાર પછી ઠંડુ પડ્યું. ત્યાર પછી પણ બે જગ્યાએ બોઈંગ વિમાનની દુર્ઘટનાઓની વાત આવે, બોઈંગની જ આવે. કેમ એવું? એરબસની કેમ નહીં? કેટલી ઘટનાઓ? સમથિંગ રોંગ. એટલે જ્યાં સુધી આ IC-171 નો સવાલ છે ત્યાં સુધી તો એ વાત બહુ સ્પષ્ટ છે સાહેબ કે સિક્યોરિટીનું સંપૂર્ણ ક્લિયરન્સ મળી ગયું, વિમાન રનવે પર ચાલી ગયું, ટેક ઓફ કરવાની કોશિશ કરી 650 ફૂટ 700 ફૂટ ઉપર ગયું, અને પછી બધું ટેક ઓફ નહીં થઈ શક્યું અને ધરાશાયી થઈ છે. ધેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. આમાં ફ્યુઅલ સ્વિચનો આનો તેનો, અને આ તો ઓટોમેટેડ હોય છે ફ્યુઅલ સ્વિચ તો. અને હિમાંશુભાઈ, એક અમેરિકાના અખબારો કે ઇંગ્લેન્ડના અખબારો હંમેશાની એક એનું સ્ટેન્ડ એન્ટી ઇન્ડિયા રહ્યું છે, એ આપણે વર્ષોથી જોતા આવ્યા છે. એ માટે ગુજરાતના 2002ના રાઇટ્સ હોય કે પોલિટિકલ એમનું રિપોર્ટિંગ હોય કે દરેક વખતે એમને એક બાયસ જોવા મળે છે ભારત વિરુદ્ધ, અથવા તો રાઇટ વિંગ પાર્ટી છે ભારતની એના વિરુદ્ધ. આ તો જો કે આમાં પોલિટિકલ કંઈ નથી, પણ આમાં કરોડો ડોલર કે અબજો ડોલરની આ આખી જે ખેલ છે, નુકસાન થવાનું છે બોઈંગ કંપનીને, એ બચાવવાનો આખો ખેલ રમાઈ રહ્યો છે. અને ભારતના પાયલોટ એસોસિએશને હવે કહ્યું પણ છે ખુલીને કે અમે અમેરિકાના અખબારો સામે બદનક્ષીનો દાવો દાખલ કરવાના છીએ, કોઈ પણ જાતના પુરાવા વગર. આ એક પ્રકારની ઝીરો જર્નાલિઝમ છે. આપણે ત્યાં એક હિમાંશુભાઈ પ્રથા એવી છે કે એક વિચારધારા એવી છે કે અમેરિકા ઇંગ્લેન્ડના અખબારો લખેલા સત્ય છે. આપણે ત્યાં બી બધા મોટાભાગની જે કહેવાતા બૌદ્ધિકો છે કે જે બહુ ઘણું બધું વાંચે છે, એવા કહેવાતા પત્રકારો પણ છે, એ અમેરિકાના છાપામાં કે ટાઈમ મેગેઝિનમાં કે એમાં આવ્યું અમેરિકા કે ઇંગ્લેન્ડના લંડન ટાઈમ્સમાં આવ્યું એટલે સાચું જ હશે મને કોટ કરે છે એને. પણ એ લોકોના જેટલી કે બીબીસીને પણ એકવાર પણ એ લોકો જેટલા ગપ્પા કોઈ મારતું નથી. એના કરતા પાકિસ્તાન અખબારોની ક્રેડિબિલિટી વધારે હશે મને એવું લાગે છે. એટલે આ જે આ મીડિયાને પણ ઉઘાડા પાડવાની હવે સમય આવી ગયો છે એવું લાગે છે. મીડિયાને તો આપણે છેલ્લા 10-12 વર્ષમાં વિક્રમભાઈ ઘણું બધું ઉઘાડું પાડ્યું છે. જુઓ, તમે બીબીસીની ડોક્યુમેન્ટરી જુઓ 2002ના રાયટ પર, 20-22 વર્ષ પછી આવી. ઇલેક્શન સમય ભારતીય પ્રજા ચૂંટણી સામે જ આવી હતી, પણ 2024 લોકસભાની ચૂંટણીના પહેલા જ એ ડોક્યુમેન્ટરી ચૂંટણી સામે જ આવેલી. હા, એટલે એક ટૂલકીટ તરીકે એનો ઉપયોગ થાય છે. સી મજાની વાત એ છે, ભારતીય મૂળના જર્નલિસ્ટ, માફ કરજો મારે આ કહેવું પડશે, ભારતીય મૂળના જર્નલિસ્ટ વોશિંગ્ટન પોસ્ટમાં જઈને આર્ટિકલ લખે, અને એ આર્ટિકલ એટલે બ્રહ્મ સત્ય એમ માનવાની ભૂલો આપણે આઝાદીથી 2002 સાલ સુધી બહુ કરી. પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, જ્યાં સુધી કોંગ્રેસી સરકારો ચાલતી હતી ત્યાં સુધી એમ કહેવાતું હતું કે બીબીસી કે એ તો સત્ય વચન.
એને માનીને આપણે આગળ ચાલવાનું. CNN કે એ તો સાચું જ, પણ તમે સાચી વાત કહી કે એમના જેટલું ખોટું અને ગપ્પા મારનારા કોઈ નથી. BBC ના જર્નલિસ્ટની એ તાકાત છે. એટલે એ તો ભારત હવે ઉઘાડું પાડે કે એ ત્યાં બેસીને ટીવી પ્રોગ્રામ કરતા એવું પૂછે છે કે ભારત જેવા ગરીબ દેશ માટે સ્પેસ મિશન મોકલવાની શું જરૂરત છે? અરે ભાઈ, તારી ક્વીનના આપેલા પૈસાથી નથી જીવતા અમે. એનામાં એ બોલવાની તાકાત છે કે ભારત અમારી ગ્રાન્ટ આપેલા 2500 કરોડ રૂપિયા પાછા આપે. તો તમે જે $45 ટ્રિલિયન અમારે $45 ટ્રિલિયન સંપત્તિ અમારી લૂંટી ગયા છો એ પહેલી પાછી આપો. અત્યાર સુધી એમને કોઈ કહેનારું નહોતું. અત્યાર સુધી ગોળી ચામડી એટલે કોઈ કહેનારું નહોતું, અને એનું રિફ્લેક્શન હજુ પણ જોવા મળે છે. જ્યાં સુધી 2014 સુધી જ્યાં સુધી કોંગ્રેસની સરકાર ચાલી ત્યાં સુધી આ બધી વાતો ગરમની હતી. આપણા ઘરોમાં બી એમ કહેવાતું કે BBC કે તો સત્ય છે. વોશિંગ્ટન પોસ્ટમાં છપાઈ ગયું એટલે બહુ સાચી વાત. પણ વોશિંગ્ટન પોસ્ટે કંઈ પણ રિસર્ચ કર્યા વગર આવી બધી વસ્તુઓ લખવા માટે ભારતીય અને પાકિસ્તાની મૂળના પ્યાદાઓ રાખેલા હોય છે. અને અને આની આ જે અખબારોએ લખ્યું વોશિંગ્ટન પોસ્ટે અને અમેરિકા, એનું ફોલોઅપ કરીને બાકીના અમેરિકાના કેટલાક અખબારોએ પણ એમાંથી રિપ્રિન્ટ કર્યું છે. ક્યાં તો ટીવી ચેનલોએ પણ એના પર ચર્ચા કરી છે. હા, એટલે ટૂલકીટ ગેંગ છે. અને આખી લેફ્ટિસ્ટ લિબરાન્ડોની પેડ ગેંગ છે સાહેબ. અને હવે આખો પૈસાનો ખેલ છે. એ દર્શકોએ ભૂલવું નહીં જોઈએ, કારણ કે અબજો ડોલર ની આખી તકલીફમાં આવી જાય છે બોઈંગ કંપની. અને જો અબજો રૂપિયા કે ડોલર ચૂકવવા પડે જો કોર્ટમાં પુરવાર થશે કે એરક્રાફ્ટમાં ખામી હતી તો. અને તમે જે કહ્યું એમ વોલ સ્ટ્રીટ જર્નલ વોલ સ્ટ્રીટ અમેરિકાનું આખું જે છે શેર બજાર અને કંપની ફડચામાં જાય એવી શક્યતા છે. એટલે કંપનીને બચાવવા આ બધું પ્લાન્ટેશન થઈ રહ્યું છે સમાચારો. એ તો બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. વેસ્ટર્ન મીડિયા હજુ પણ જો ભલે US માંથી ડેમોક્રેટનું રાજ જતું રહ્યું, પણ તે છતાં હજુ પણ 90% વેસ્ટર્ન મીડિયા, અમેરિકન મીડિયા એન્ટી ટ્રમ્પ જ ચાલતું હોય છે. હજુ પણ વેસ્ટર્ન મીડિયા એમની લેફ્ટિસ્ટ લિબરાન્ડો ફિલોસોફીને છોડતું નથી. અને તે અંતર્ગત એક પછી એક જાત જાતના સર્વે કરવા, જાત જાતના સર્વેક્ષણો કરવા, જાત જાતના રેન્કિંગ કાઢવા કે ગરીબીની સીમા તો એમાં તો અરે ભાઈ એ બાજુ ગરીબીની સીમા તો કે ભારતમાં તો એક્સ્ટ્રીમ પોવર્ટી છે. એક બાજુ JP મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં ઇક્વાલિટી સૌથી વધુ છે. કોને સાચું માનવું આવે? એટલે આજે લેફ્ટિસ્ટ લિબરાન્ડોનો જે એજન્ડા છે આખો, એ જે ટૂલ કિટ છે. અને જ્યોર્જ સોરોસ હોય કે પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, હજુ એ ડીપ સ્ટેટના એજન્ટ ખોબે ને ખોબે પૈસા મીડિયાને પોતાની તરફ રાખવા માટે ખર્ચે છે. બહુ સિમ્પલ છે. એકવાર જેફ બેઝોસ એક છાપાના બોર્ડમાંથી નીકળી ગયો અને એડિટોરિયલ લખ્યો તો ત્યાર પછી ઓછામાં ઓછા 10 થી 15 જર્નલિસ્ટ એ છાપાના ને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા. આ તો બહુ કોમન થઈ ગયું છે સાહેબ. વિદેશની વાત નહીં કરીએ, આપણે ત્યાં જ એક ગ્રુપમાંથી કેમ અચાનક રાહુલ કંવલ એન કંપનીએ છૂટા થવું પડ્યું? કેમ એવું કે એક સાંસદ પતિ હજુ પણ કોંગ્રેસની ખેંચ કરે, તરફેણ કર્યા જ કરે? એક સાંસદ પતિ મોટા ગજાના પત્રકાર કહેવાતા મોટા ગજાના. હવે તો એમનું કોઈ માન સન્માન રહ્યું નથી. નામો આપીને હું એવું કશું પુરવાર નથી કરવા માંગતો કે આ ખોટો છે ને આ સાચો છે. હું માત્ર લોકોને એ જ વસ્તુઓ ઉપર ધ્યાન દોરું છું
કે આ પ્રકારની ટૂલ કિટ વિશ્વભરમાં અને ખાસ કરીને તેના મૂળિયા અને એટલે તેના છેડા ભારતમાં પણ છે. ભારતની ચેનલો, ભારતના છાપાઓ પણ એમ કહેવા માંડશે ધીમે ધીમે. હા, અને બની કોને શકે, કોટ બની કરશે? શકે. વોશિંગ્ટન પોસ્ટને કોટ કરશે. જોકે નહીં, આ વખતે વોશિંગ્ટન પોસ્ટને વોલ સ્ટ્રીટ જર્નલને કોટ કરશે. હિમાંશુભાઈ, આ વખતે પાયલોટ એસોસિએશન ખૂબ સ્ટ્રોંગ છે આ બાબતમાં, અને કારણ વગર પાયલોટોની બદનામી થાય એ ચલાવી નહીં લે. એટલે જો અહીંયા પણ જો ટૂલ કિટ તમે કહો છો એ પ્રમાણે જો પ્રોપાગેન્ડા ચાલુ કરશો તો કાયદાકીય પગલાં લેવામાં આવશે એમની સામે. કારણ કે જો અમેરિકાના અખબારો સામે જો લોકો લઈ શકતા હોય, લેવાની તૈયારીમાં છે, તો ભારતના મીડિયા જો આવું કંઈક એક ગેમ કરશે તો એમની સામે પણ ચોક્કસ પગલાં લેવામાં આવશે એવું લાગે છે. નહીં, હવે આ સમય આવી ગયો છે વિક્રમભાઈ. જી જી. The time has come now to call Western media's bluff. As simple as that. અને વેસ્ટર્ન તમે મીડિયાને કહ્યું, એની જગ્યા બતાવવાની જરૂર છે. અને તમે હિમાંશુભાઈ કહ્યું એમ કે આ જે આ કદાચ કોફીનો છેલ્લો કિલ્લો હતો, જે હમણાં વિમાન અકસ્માતના રિપોર્ટ સંદર્ભે જે અમેરિકાના અખબારોએ જે આખું કેમ્પેન ચલાવ્યું છે, અને આપણે આશા રાખીએ કે સાચું કારણ બહાર આવે અને ઝડપથી બહાર આવે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.